હલો, કેમ છો? કંઈક જુદું લાગ્યું? યસ, આ મારો નવો સ્ટુડિયો છે. એ જે સ્ટુડિયો છે એમાંથી તો આપણે ઘણી બધી રેસીપી કરીએ જ છીએ અને કરતા પણ રહીશું, પણ સાથે સાથે એક કોઈ પણ લેડી હોય ને એને એવું હોય કે એને ડ્રોઈંગ રૂમ કરતાં પણ એના કિચનમાં કંઈક નવું બને ને તો બહુ ખુશી થાય. તો હું પણ તમારામાંની જ એક છું. સો મને પણ એવું થયું કે એ સ્ટુડિયો તો છે જ, ત્યાં બહુ કામ કર્યું, હવે કંઈક નવા સ્ટુડિયોમાં કરીએ. સો ધીસ ઇઝ માય ન્યૂ કિચન સ્ટુડિયો. અને નવું કામ જ્યારે પણ શરૂ કરીએ તો ઓબ્વિયસલી ભગવાનનો પ્રસાદ બનાવીને જ શરૂ કરવું જોઈએ, રાઈટ? તો આજે આપણે બનાવીશું સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ. સૌથી પહેલાં જાડા તળિયાવાળી કડાઈમાં 1 વાટકી ઘી ગરમ કરીશું. લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી બદામ સ્લીવર્સ અથવા ટુકડા એની અંદર લાઇટલી આ રીતે ફ્રાય કરી અને કાઢી લઈશું પ્લેટમાં. ત્યાર પછી એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ એડ કરીશું. એને તરત જ કાઢી લેવાની છે, ફૂલે એટલે તરત કાઢી લેવાની, નહીં તો બળી જશે. હવે આ જ ઘીમાં એ જ વાટકીના માપથી 1 વાટકી સૂજી લઈશું. એને સરસ રીતે શેકવા દઈશું. 5 થી 7 મિનિટ મીડિયમ હીટ ઉપર શેકીશું એટલે આ રીતે લાઇટ પિંક કલરથી શેકાઈ જશે અને સરસ મજાની સુગંધ પણ આવશે. હવે એની અંદર દૂધ એડ કરવાનું છે. દૂધમાં પણ સેમ વાટકીનું માપ લેવાનું છે. 1 વાટકી સૂજી હોય તો 4 વાટકી દૂધ લેવાનું છે. પણ હા, દૂધ ફ્રીઝમાંથી કાઢીને નથી લેવાનું, ગરમ ગરમ લેવાનું છે. એટલે બીજા ગેસ ઉપર બરાબર ગરમ કરી લેવાનું છે દૂધને. અને દૂધ પણ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એડ કરવાનું છે. એક સાથે રેડી દેશો તો ક્લોટ થઈ જશે, ગઠ્ઠા પડી જશે. ઠંડુ દૂધ લેશો તો પણ એવું જ થશે. એટલે યાદ રાખી અને ગરમ દૂધ અને 1:4 પ્રપોર્શનમાં ગ્રેજ્યુઅલી એડ કરીશું. હવે ધીમે ધીમે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું. લગભગ 5 થી 6 મિનિટ મીડિયમ હીટ પર રાખશો એટલે સૂજી બધું જ દૂધ એબ્સોર્બ કરી લેશે અને સોફ્ટ કૂક થઈ જશે, સરસ રીતે ચડી જશે. જુઓ, આ રીતે બધું દૂધ એબ્સોર્બ થઈ જાય એટલે સેમ વાટકીના માપથી હવે 1 વાટકી ખાંડ ઉમેરીશું, શુગર ઉમેરીશું. એને સરસ રીતે આ રીતે સ્ટર આપીશું. ખાંડ ઓગળે અને આ રીતે એબ્સોર્બ થઈ જાય, એનું પણ ખાંડનું જે પાણી રિલીઝ થાય એ પણ, એટલે એની અંદર 1 ચમચી ઇલાયચીનો પાવડર અને આપણે જે ફ્રાય કર્યા હતા એ બદામ અને કિસમિસ એ ઉમેરીશું. 1 કે 2 ચમચી ઉપર ગાર્નિશ કરવા માટે સાઈડમાં રહેવા દઈશું. ફરી એક વખત એને આ રીતે મિક્સ કરી લઈએ, બરાબર હલાવી લઈએ અને કેસરના તાંતણા ઉમેરીશું. સરસ મજાની ફ્લેવર, કલર અને પ્રસાદ છે. સો મનથી બધું જ એડ કરીશું. એટ લાસ્ટ 1 કે 2 ચમચી જેટલું ઘી આ રીતે સાઈડ ઉપરથી ડ્રિઝલ કરવાનું છે, જેથી એકદમ લસલસતો પ્રસાદ રેડી થઈ જશે. જોયું કેટલો સરસ છૂટો એકદમ એવો પ્રસાદ તૈયાર છે. એને ભગવાનને ધરાવીશું. આ જ પ્રપોર્શનથી, આ જ મેથડથી બનાવશો તો આવો જ સરસ પ્રસાદ બનશે. ચોક્કસ બનાવજો. સરસ સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ રેડી છે. તમે પણ આ જ રીતે, આ જ મેઝરમેન્ટથી બનાવશો, થોડી પેશન્સ રાખી અને સૂજી શેકાવા દેશો તો આવો જ પ્રસાદ બનશે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધામાં આ વિડીયો શેર કરજો. થેન્ક યુ.